છોટાઉદેપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના પર્વ ઈદ ઉલ અદહા બકરી ઈદની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ। ઇસ્લામી કેલેન્ડરના 12મા મહિનાની 10મી તારીખે ઈદ ઉલ અદહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાભેર ઈદ ઉલ અદહા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારોમાં ઈદની ચહેલ પહેલ જોવા મળી હતી। મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી જ ઈદની ખાસ નમાઝ અદા કરવા માટે નગરમાં આવેલ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે જતા જોવા મળ્યા હતા। ઈદગાહ ખાતે ઈદની મોટી નમાઝ જામા મસ્જિદના પેશ ઇમામ સાહેબે અદા કરાવી હતી। નમાઝ બાદ ઇમામ સાહેબે દેશની ઉત્તરોત્તર પ્રગતિ થાય, દેશમાં અમન શાંતિ બની રહે, ભારત દેશ વિશ્વગુરુ બને તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી। ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। आओ सांभळीए आ अंगे कारी सैयद गुलाम रसूल पीरजादा बाबा साहेब શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। બોલો। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। हमारे भारत के तमाम मुसलमानों को और बिरादरों को ईद मुबारक हो, बहुत बहुत ईद मुबारक हो। आज का दिन हमारे लिए खुशियों का दिन है और आज हम अपने देश में कुर्बानियों के ज़रिए उसकी बरकतें अल्लाह की बारगाह में चाहते हैं। मौला करीम इन कुर्बानियों के सदक़े में हमारे भारत को तरक्कियाँ और कामयाबी अता फरमा, मुसलमानों को सुकून अता फरमा, शांति अता फरमा, हमारे भारत भर में अमन व सुकून की ज़िंदगी अता फरमा, भारत को आगे बढ़ने के लिए कामयाबी की मंजिलें अता फरमा, हमारे देश को तरक्कियों के साथ में दुनिया भर में इज़्ज़त से माला माल फरमा। आमीन या रब्बल आलमीन। ईद मुबारक।